હેલો સ્ટુડન્ટ, હું આપની ચેનલ આદર્શ ક્લાસ સુધી તમારું ભવ્ય સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર 11 પૃષ્ઠફળ અને ઘનફળ તેના સ્વાધ્યાય 11.4 નો દાખલા નંબર 5 ભણીશું। ચાલો સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ। દાખલા નંબર 5, 10.5 સેમી વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય? સૌથી પહેલા આપણે અર્ધગોળાકાર પાત્ર દોરી દઈએ। માની લો કે અર્ધગોળાકાર પાત્ર છે, અર્ધગોળાકાર પાત્ર છે। અર્ધગોળાકાર પાત્રનો વ્યાસ આપણને આપી દીધો છે, કેટલો આપ્યો છે? 10.5 સેમી। 10.5 સેમી। તો આપણને શું કહે છે કે આ અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય તે શોધો। આપણને એમ કહે કે કેટલા લીટર દૂધ સમાવી શકાય, કેટલી ચાસણી સમાવી શકાય, કેટલું પાણી સમાવી શકાય, એટલે આપણે સમજી જવાનું કે અહીંયા આપણે ઘનફળ તો ફરજિયાત શોધવાનું છે। તો ઘનફળ તો શોધવાનું છે। ઘનફળ શોધશું એટલે આપણે શું જવાબ મળશે? સેમીના ઘનમાં જવાબ મળશે। મતલબ કે આપણો સેમીના ઘન, અને સેમીના ઘનને આપણે શેમાં ફેરવી દઈશું? પછી લીટરમાં ફેરવી દઈશું। તો સૌથી પહેલા આપણે શું શોધવાનું છે? અહીંયા અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ। અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ, તો આપણે સૌથી પહેલા અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ શોધી દઈએ। આપણને શું આપેલું છે? અહીંયા વ્યાસ આપેલો છે। તો ત્રિજ્યા શોધ્યું હોય તો કેવી રીતે શોધીશ? બોલો, મને વ્યાસ કેટલો આપ્યો છે? 10.5 સેમી, અને ત્રિજ્યા શોધ્યું હોય તો ભાગ્યા 2। હજુ અને મારે સરળ લખવું હોય તો કેવી રીતે લખી શકાય? બોલો, 105/2 ગુણ્યા 10 લખી નાખું। શા માટે? ઉપર એક સંખ્યા આગળ પોઈન્ટ હતું તો નીચે 10 લખી નાખું, પોઈન્ટ દૂર કરી અને નીચે એક પોઈન્ટ 100 લખી નાખું એટલે 10 લખી નાખું। તો આપણે કેટલી ત્રિજ્યા મળી? 105/2 ગુણ્યા 10 સેમી। તો ત્રિજ્યા મળી ગઈ। હવે આપણે શું શોધીશું? બોલો, અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ। અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ। અર્ધગોળાકાર પાત્રનું ઘનફળનું સૂત્ર શું છે? બોલો, અર્ધગોળાકારનું જે ઘનફળનું સૂત્ર છે એ જ સૂત્ર શું છે? 2/3 પાયાનો ઘન। હવે કિંમત આપણે મૂકી દઈએ। 2/3 તો એમને લખી દઉં। પાય બરાબર કોઈ ઉલ્લેખ કર્યો છે? કોઈ ઉલ્લેખ નથી કર્યો, તો કેટલા લઈશું? બોલો, 22/7। ત્રિજ્યા કેટલી લઈશું આપણે? ત્રિજ્યા આપણને આપેલી છે 105/2 ગુણ્યા 10, અને r નો ઘન છે, એટલે ત્રિજ્યા કેટલી વાર લઈશું? 3 વાર। 105/2 ગુણ્યા 10 ગુણ્યા 105/2 ગુણ્યા 10। હવે આપણે જે કટ થતું એ કટ કરી નાખીએ। જો 7 અને 105 કટ થઈ જશે। જો 15 સીતા 105, 15 સીતા 105। બીજું કોઈ કટ થશે? જુઓ 3 × 5 = 15, 3 × 5 = 15। હજુ કોઈ કટ થશે? 2 અને આ 2 કટ થઈ ગયા। હજુ કોઈ કટ થશે? 11/2 = 22। બીજું કોઈ કટ થશે? બોલો, જો 10 કટ થશે પણ પૂરા કટ નહીં થાય, પણ આપણે ભાગાકાર તો કરવો જ પડશે અહીંયા। શા માટે? કે 1 2 તો બચેલા જ છે, તો ભાગાકાર તો આપણે કરવો જ પડશે। શોર્ટકટ ભાગાકાર કરવાથી આપણે ડાયરેક્ટ જવાબ આવી જશે નહીં। તો આપણે જે વધારે જે કટ થતો આપણે કટ કરી નાખીએ। જો 5×2 = 10, 5×2 = 10, બસ આટલા સુધી આપણે કટ કરીએ, બીજું કોઈ કટ કરતા નથી। હવે આપણે પાસે કેટલું બચ્યું? જો ઉપર કેટલું બચ્યું? 11, બીજું 105 ગુણ્યા 105, નીચે કેટલા બચ્યા? છેદમાં 2 ગુણ્યા 10 ગુણ્યા 10, 2 10 બચ્યા અને 2 વખત 2 બચ્યા। હવે આપણે શું કરશું? ઉપરવાળી બધી સંખ્યાનો આપણે ગુણાકાર કરી દઈએ। પહેલા 105 અને 105 નો ગુણાકાર કરી દઈએ। 105 ગુણ્યા 105, 105 ગુણ્યા 105। નીચે 3 સંખ્યા એટલે 2 શૂન્ય તો મૂકી દો। 5 × 5, 1 0 0, 1 1 1। હજુ 2 સંખ્યા બાકી એટલે 1 શૂન્ય મૂકી દો ફરી। 0 નો 5 સાથે ગુણાકાર 0, 0 નો 0 સાથે ગુણાકાર 0, 0 નો 1 સાથે ગુણાકાર 0। હવે પાય 25 અધ્યાય 2 અને નીચે 5 લખી દો। 5 0 0 તો 2 તો લખી દો। 5 1 5, નીચે ત્રણેય સંખ્યાનો આપણે સરવાળો કરી દઈએ। 5 2 5 ને 5 10 1 1, તો કેટલો જવાબ મળે આપણને? 11025। હવે 11025 ગુણ્યા 11 કરી નાખીએ તો આપણને જવાબ મળી જશે 11025 ગુણ્યા 11। નીચે 2 સંખ્યા એટલે 0 મૂકી દો। 5 1 5, 2 1 2, 0 1 0, 1 1 1, 1 1 1, 5 1 5, 2 1 2, 0 1 0, 1 1 1, 1 1 1। બંને સંખ્યાનો આપણે સરવાળો કરી દઈએ। 5 5 6 7,
2 1 1 નહીં 2 1 તો કેટલો જવાબ મળ્યો આપણને એકમ દશક 100 1000 10,000 લાખ 1,21,275 તો આપણો કેટલો જવાબ મળ્યો 1,21,275 ભાગ્યા આ 2 દુ 4 કરી નાખો 2 દુ 4 અને 10 દાન 100 હવે આપણે 1,21,275 ભાગ્યા 4 કરી નાખી તો આપણને જે જવાબ મળશે 1,21,275 ઉપરની સંખ્યા અંદર આવે નીચેની સંખ્યા બહાર આવે ને ભાગ્યા 4 100 તો એમને પડે રાખે 100 નો હાલ ભાગાકાર કરતા નથી ચલો આપણે ભાગાકાર રહી સૌથી પહેલા 1 લઈએ 1 તો નાનો છે તો એને સાથે 2 જોઈન્ટ કરવું પડશે તો 12 થશે 4 નો વડે 12 સુધી બોલું 4 તરી 12 4 તરી 12 12 માંથી 12 જાય તો 0 ઉપરથી એક સંખ્યા ફ્રી ઉતારવા મળે તો 1 તો ઉતારી દઉં હજુ ભાગ ચાલશે બોલો ના ચાલે શા માટે 1 4 કરતા નાના છે તો મારે એક સંખ્યા બીજી ઉતારવી પડશે આગળ સંખ્યા છે તો ડાયરેક્ટ મારે સંખ્યા એક સંખ્યા ફ્રી ઉતારવા મળશે પણ બીજી સંખ્યા ફ્રી ઉતારવા મળશે નહીં હવે મારે બીજી સંખ્યા મારે ફ્રી ઉતારવી હોય તો શું કરીશ ઉપર 0 મૂકીશ ફરી 2 ઉતારીશ પછી 2 ઉતારીશ હવે 4 નો વડે 12 સુધી બોલો 4 તરી 12 12 માંથી 12 જાય તો 0 એક સંખ્યા મને ફ્રી ઉતારવા મળશે તો 7 તો ઉતારી દઉં 7 ઉતારી દઈએ હવે 4 નો વડે 7 સુધી બોલું 4 એકા 4 4 વાર તો મોટા થઈ જાય છે તો 4 એકા 4 7 માંથી 3 જાય 7 માંથી 4 જાય તો કેટલા બચશે 3 બચશે 3 નો ભાગ 4 થી ચાલે ન ચાલે તો હવે જો આપણે એક સંખ્યા ફ્રી ઉતારવા મળશે તો એક સંખ્યા તો આપણે 5 ઉતારી દઈએ હવે 4 નો વડે 35 સુધી બોલું 4 4 સીતા 28 4 * 32 4 9 36 તો 4 * 32 સુધી કરી 4 * 32 35 માંથી 32 કાઢો તો કેટલા મળશે આપણને 3 હવે જો 3 નો ભાગાકાર 4 થી ચાલશે ના ચાલે હવે આગળ કોઈ સંખ્યા પણ નથી તો આપણે શું કરશું બોલો પોઈન્ટ મૂકી અને શૂન્ય ઉતારી દઈએ પોઈન્ટ મૂકી શૂન્ય ઉતારી દઈએ 4 નો વડે 30 સુધી બોલો 4 સીતા 28 4 * 32 તો મોટા થઈ જાય છે તો 4 સીતા 28 30 માંથી 28 કાઢો તો 2 બચશે ફરી ભાગ ન ચાલે તો શું કરો એક વખત પોઈન્ટ મૂકી દીધો તો એક શૂન્ય તો મને ફ્રી ઉતારવા પડશે શૂન્ય ઉતારી દઉં હવે 4 નો વડે 20 સુધી બોલો 4 × 5 = 20 અને 20 માંથી 20 જાય તો કેટલા બચે 0 તો આપણને કેટલો જવાબ મળે બોલો એકમ દશક 100 1000 દશક 30,318.75 આપણે જવાબ લખી દઈએ 30,318.75 ભાગ્યા 100 તો હજુ એમને લખી દઉં એનો ભાગાકાર તો આપણે કર્યો નથી હવે જો એનો શોર્ટકટ મારે ભાગાકાર કરવો તો થઈ જશે તો કેટલો જવાબ આવશે બોલો ઉપર હજુ 2 સંખ્યા આગળ પોઈન્ટ છે તો કેટલી સંખ્યા આગળ પોઈન્ટ કરી દઉં 4 સંખ્યા આગળ પોઈન્ટ કરી દઉં તો આપણો 303.18 આપણો જવાબ મળી જશે તો મારે આનો શોર્ટકટ બહાર કરવો તો કેવી રીતે કરીશ બોલો નીચે 2 શૂન્ય આપેલી છે એટલે બે સંખ્યા આગળ હું પોઈન્ટ લઈ લઉં એટલે 303.1875 સેમીનો ઘન તો આમાં અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ મને મળી ગયું પણ મારે તો શું શોધવાનું અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ શામાં શોધવાનું લીટરમાં શોધવાનું છે મારે શું શોધવાનું છે સેમી ઘનમાં નથી શોધવાનું મારે જવાબ લીટરમાં આપવાનો છે તો સેમી ઘનને મારે લીટરમાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવીશ બોલો તો યાદ રાખજો સેમી ઘનને લીટરમાં ફેરવવું હોય હું અહીંયા લખી દઉં છું સેમી ઘનને લીટરમાં ફેરવવા માટે ભાગ્યા 1000 કરવાના યાદ રાખજો સેમી ઘનને લીટરમાં ફેરવવા માટે કેટલા કરવાના ભાગ્યા 1000 તો મને કેટલો જવાબ મળ્યો છે અહીંયા 303.1875 સેમીનો ઘન મળ્યો છે મારે આને લીટરમાં ફેરવવું હોય તો શું કરીશ ભાગ્યા 1000 તો હવે હું લખીશ 303.1875 મારે એને લીટરમાં ફેરવો તો ભાગ્યા 1000 તો આ લીટરમાં ફેરવાઈ જશે અમારે શોર્ટકટ બહાર કરો તો કેવી રીતે કરીશ બોલો પોઈન્ટ અહીંયા છે તો 3 સંખ્યા આગળ પોઈન્ટ લઈ લે 3 શું છે એટલે 3 સંખ્યા આગળ પોઈન્ટ લઈ લો આગળ કોઈ ન તો અહીંયા પોઈન્ટ આવી જશે શરૂમાં તો 0 પોઈન્ટ તો આગળ કોઈ સંખ્યા ન તો 0 લખી દો એટલે 303.1875 લીટર મારે 3 સંખ્યા સુધી લખવું હોય તો 0.
303 લીટર શા માટે કે પાછળ 3 ના બાદ જે સંખ્યા છે 1 છે અને 1 કે છે 5 અને 5 થી નાની સંખ્યા છે તો 5 થી નાની સંખ્યા હોય તો તેમાં આગળની સંખ્યામાં કોઈ ઉમેરાશે નહીં તો 0.303 લીટર આશરે તો મને આ જવાબ મળી ગયો તો આઈ હોપ હું આશા રાખું છું કે તમને દાખલા નંબર 5 સમજાયો છે ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ